સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે ગુજરાતના સૌથી મોટા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સંભાળી રહ્યા છે. ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી તરીકે જેમની દક્ષતાનો લાભ સમગ્ર ગુજરાતે લીધેલો છે તેવા શ્રી પી.કે. લહેરી સાહેબને વિનંતી કે આપ સભાને સંબોધશો. જયંતિભાઈ તરુ નામની સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ પોતાની જરૂરિયાતનું લાકડું ઉત્પન્ન કરી અને જરૂર પડે નિકાસ પણ કરી શકે તેવી ક્ષમતા હાંસલ કરે તેવા એક મિશન સાથે કાર્યરત છે. લાકડાની જગ્યાએ ધાતુ, પ્લાસ્ટિક અનેક વસ્તુઓનો ઉપયોગ ક્રમશઃ વધતો ગયો. આ પરિસ્થિતિમાં આપણે જ્યારે જયંતિભાઈનું મિશન સમજીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે આ ઉદ્યોગ પ્રત્યે આપણે નવી દ્રષ્ટિ કેળવવી પડવાની. એના પાયામાં જમીન, પાણી અને ખેડૂત ત્રણ રહેલા છે. આપણે ત્યાં વૃક્ષ અંગે ઘણું લખાયું છે. સંત, તરુ, સરિતા અને મેઘ પરમાર્થ કાજે આ ચારે જણે ધર્યા છે દેહ એમ આપણે માનીએ છીએ. વૃક્ષના અનેક ઉપયોગ છે. નાનું ઝૂંપડું બનાવવાથી માંડીને સેન્ટરિંગના સામાન તરીકે હોય કે કાગળ બનાવવામાં હોય કે એક જમાનામાં વાંસ છે એ વીડ તરીકે એટલે બિનજરૂરી વનસ્પતિ તરીકે ઉગી નીકળતું. તો એનો જ્યારે વિચાર થયો અને એ વાંસ આજે સૌથી વધારે એક મહત્વનું કમર્શિયલ ફોરેસ્ટ પ્રોડ્યુસ બન્યું છે. તો આપણે ત્યાં અનેક પ્રકારની શક્યતાઓ રહેલી છે. હું એક નવ મુદ્દા ઝડપથી આપને કહેવા માગું છું. સૌથી પહેલું ગોલ સેટિંગ જે કહે છે, તમે લક્ષ્યાંક જો બરાબર ઊંચું રાખશો કે આપણી જરૂરિયાતવાળું લાકડું આપણે ખેડૂત જોડે સહયોગ કરીને ઉગાડી લેવું છે, એટલો લક્ષ્યાંક રાખશો તો બાકીનું કાયદાનું ને બધું કામ એની મેળે થશે. દરેક વ્યક્તિ નક્કી કરે કે હું એટલા ક્યુબિક મીટર કે એટલું ઘનફૂટ લાકડું વહેરું છું, કરું છું, તો એટલું મારે કેમ ખેડૂત જોડે પાર્ટનરશિપ કરીને ઊભું કરવું, તો એ કામ આપમેળે સ્વાવલંબન તરફ લઈ જશે. એને માટેનું જે આયોજન કરવાનું છે તેમાં ખેતરનો શેઢો હોય કે નર્મદા કેનાલની લાગુ જમીન હોય, ચેકડેમની બાજુમાં પડતર જમીન હોય કે કોઈ પંચાયતને ગૌચરમાંથી આવક કરવી હોય, એના વિકલ્પો જે રીતે ભાઈ પંતે કહ્યું એમ ઘણા છે. એ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એનું આયોજન કરશો તો એનું ચોક્કસ પરિણામ આવશે. આના માટે થોડુંક તંત્ર ગોઠવવાની જરૂર છે. આપણે એકલ દોકલ વાત કરીએ એના બદલે આ જ્યારે તમે સૌ એટલી મોટી સંખ્યામાં એકત્ર થયા છો ત્યારે એક એવું માધ્યમ નક્કી કરો, એમને માટે પણ પ્રોત્સાહન મળે, એને વળતર મળે, એની આવકમાં પણ વધારો થાય અને આ કામ ધંધો વધારે સારી રીતે ચાલી શકે. આપણે કોઈ પણ કામમાં સફળતા માટે તક ઊભી થતી હોય છે. આજે આવી તક આવી છે. તક એટલા માટે આવી છે કે જે રીતે ભાઈ શ્રી રોય ચૌધરીએ કહ્યું તેમ કાયદાની પુનઃ સમીક્ષા થશે, પરંતુ જો પૂરતા પ્રમાણમાં કિંમતી પ્રકારનું લાકડું ઉછેરીને જો એનું ઉત્પાદન કરવામાં આવશે તો એમાં અમાપ શક્યતાઓ રહેલી છે. આપણે ફક્ત એક પ્રકારનું બંધન મૂકીને કોઈ વસ્તુ બચાવી નહીં શકીએ. નહીતર સુખડનું લાકડું જે મૂલ્યવાન છે એના જંગલો પાંખા પડતા જાય છે. તો આ બધી વસ્તુ કેમ શક્ય બને એ આપણે તક
સાધવાની છે, તક શોધવાની છે, અને સાથે સાથે એમાં જે રીતે જયંતિભાઈ, બીજા કાર્યકરો અને તમારા આગેવાનો પ્રયત્નશીલ છે, એમાં સૌનો જો સહયોગ થશે તો એ પ્રયત્ન સાચી દિશામાં વહેલા સફળ થશે. ગયા વર્ષે 1 કરોડ ગાંસડી 180 કિલોની રૂની ઉત્પન્ન કરી, કે જે આંકડો 4 વર્ષ પહેલા આખા દેશનો હતો. ટિમ્બર પ્લાન્ટેશનમાં વેઇટિંગ પીરિયડ છે, એની કેમ કાળજી લેવી, એ પ્રશ્ન આપણે સૌએ સાથે બેસીને વિચારવા જેવો છે. એની કાળજી માટે જે આપણને ટેકનોલોજીની જયંતિભાઈએ વાત કરી, ટિશ્યુ કલ્ચરની ટેકનોલોજી આજે આપણને સારી જાતનું, આપણને ચોક્કસ પ્રકારનું વળતર મળે. જો આપણે ક્રિએટિવિટી વધારીશું તો મને ખાતરી છે કે આપણે ખૂબ જ ઝડપથી આગળ વધી શકશું. આવો સુંદર સેમિનાર યોજીને સમગ્ર પરિવારોને એકત્ર કરીને એક ચિંતનની જે ભૂમિકા અહીંયા ઊભી કરી છે, એ મને લાગે છે કે વિકાસની પ્રક્રિયાનું ખૂબ મજબૂત પગલું છે. અને આના કારણે સહયોગથી જે કામ થાય છે એ એકલ દોકલ વ્યક્તિથી થતું નથી. એટલી મોટી સંખ્યામાં આપ સૌએ ઉપસ્થિત રહીને અહીંયા આ જે કાર્ય સંપન્ન કર્યું છે, એ જોતા મને લાગે છે કે હવે આપણે વધારેમાં વધારે ખેડૂતને વળતર મળે એવું આ જે ટિમ્બર પ્લાન્ટેશનનું કામ છે એ કેમ ગતિશીલ બનાવી શકીએ, એનો વિચાર કરવાનો આજે પ્રયત્ન કરવામાં આવ્યો. એને બિરદાવી આપ સૌનો આભાર માની હું વિરમું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર લહેરી સાહેબ. 9 મુદ્દાના બહુ ઉપયોગી દૂરંદેશી સૂચનો આપે કર્યા. વિદ્વતાપૂર્ણ વાણી અને વિચારો ભર્યા વક્તવ્ય માટે ફરી એક વખત લહેરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર.